અહેમદાબાદ મિત્ર ન્યૂઝની ટોપ 10 ખબરોમાં આપનું હાર્દિક સ્વાગત છે. હનુમાન મંદિરની છત તૂટી. મહારાષ્ટ્રના પરભણી જિલ્લામાં યશવાડી દેવસ્થાનમાં આવેલા હનુમાન મંદિરના હોલની છત તૂટી પડી. અહેવાલ અનુસાર અહીં મંદિરની બરાબર સામે સભા મંડપ બનાવવાનું કામ ચાલી રહ્યું હતું. બપોરના સમયે લોકો પ્રસાદ લઈ રહ્યા હતા અને અચાનક મંદિરનું માળખું ધસી પડ્યું. આ ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. અત્યાર સુધી સભા મંડપના કાટમાળમાંથી 6 મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા છે. આ દુર્ઘટનામાંથી 30 થી 40 શ્રદ્ધાળુઓ ઘાયલ છે, જ્યારે 10 લોકોને હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યા છે. સંચાલક મંડળના પ્રમુખની સહિત 3 સ્કૂલને નોટિસ. અમદાવાદ શહેરમાં ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા શાળાઓમાં ડમી વિદ્યાર્થીઓને લઈને ચેકિંગ હાથ ધરવામાં આવ્યું. ગુજરાત બોર્ડ દ્વારા અચાનક તપાસ કરવામાં આવતા 3 શાળાઓમાં ડમી કલ્ચરનો પર્દાફાશ થયો. ચેકિંગ દરમિયાન વિદ્યાર્થીઓની હાજરી 30%થી પણ ઓછી મળતા ગુજરાત બોર્ડે શાળાઓને શો કોઝ નોટિસ ફટકારી છે. સિંગર દર્શના ઠક્કર સાથે છેતરપિંડી. શહેરના નારણપુરામાં આવેલા ફ્લેટની સ્કીમમાં બિલ્ડરોએ મહિલા સિંગરને ફ્લેટ વેચ્યો હતો. ફ્લેટ માટે 1.05 કરોડમાંથી 32.75 લાખ રૂપિયા લીધા હતા. બાકીના પૈસા આપવાના બાકી હતા, જેથી બિલ્ડરે ફ્લેટ સિંગરને જાણ કર્યા વિના બીજાને વેચી દીધો. સિંગરને માત્ર 5 લાખ પરત આપ્યા, જ્યારે બાકીની રકમ પરત ન આપતા સિંગરે નારણપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. કાંકરિયા લેક પરિસરમાં સિક્યુરિટી વચ્ચે મારામારી. અમદાવાદના કાંકરિયા લેક લેફ્ટ ફ્રન્ટ પરિસરમાં સિક્યોરિટી સુપરવાઇઝર અને સિક્યુરિટી ઇન્ચાર્જ વચ્ચે બોલાચાલી થઈ હોવા અંગેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. બંને વચ્ચે જાહેરમાં ઉગ્ર બોલાચાલી થતાં મુલાકાતીઓમાં ભયનો માહોલ સર્જાયો હતો. કયા કારણોસર બોલાચાલી થઈ તે અંગે હજુ સુધી કંઈ સામે આવ્યું નથી. જોકે મહિલા સિક્યુરિટી ગાર્ડને મેસેજ કરવા મામલે બોલાચાલી થઈ હોવાનું સામે આવ્યું છે. પાયલોટિંગ સાથે દારૂ ભરેલી 2 ફોર્ચ્યુનર કાર ઘૂસી. અમદાવાદમાં 19 જૂનની મોડી રાત્રે કાયદો અને વ્યવસ્થાના ધજાગરા ઉડાડતા ફિલ્મી દ્રશ્યો સર્જાયા. મહેસાણા તરફથી પાયલોટિંગ ગાડી સાથે અમદાવાદમાં કરોડોની કિંમતની 2 ફોર્ચ્યુનર કારમાં વિદેશી દારૂનો મોટો જથ્થો ઘુસાડવામાં આવી રહ્યો હોવાની ચોક્કસ બાતમી પીસીબીને મળી હતી. બાતમીના આધારે પીસીબીની ટીમે ફિલ્મી સ્ટાઇલમાં બુટલેગરોનો પીછો કર્યો. આ ઓપરેશન દરમિયાન પોલીસે ઘાટલોડા વિસ્તારમાંથી પાયલોટિંગ કરી રહેલ ક્રેટા કાર અને દારૂ ભરેલી એક ફોર્ચ્યુનર ઝડપી લીધી. પોલીસે 2 વૈભવી કારમાંથી 15 લાખથી વધુની કિંમતનો દારૂ કબજે કરી બુટલેગરોની આખી સપ્લાય ચેઇન તોડી પાડી છે. બ્રિજ પર લોખંડની ગ્રીલ કૂદી યુવક આપઘાત કરવા પહોંચ્યો. અમદાવાદ શહેરના નારોલ નરોડા હાઈવે પર આવેલા સીટીએમ રામોલ ડબલ ડેકર ઓવરબ્રિજ પર એક ચોંકાવનારી ઘટના બની. એક અજાણ્યો યુવક આત્મહત્યા કરવાના ઈરાદે બ્રિજની લોખંડની સુરક્ષા ગ્રીલ કૂદીને છેક છેવાડાની પારી જઈને આત્મહત્યા કરવાના ઈરાદે ઊભો રહી ગયો. લોકોએ તેને આત્મહત્યા જેવું આત્મઘાતી પગલું ન ભરવા માટે સમજાવવાના પ્રયાસો શરૂ કર્યા, જેથી યુવક લોખંડની ગ્રીલ કૂદીને બ્રિજ પર પરત ફર્યો અને યુવકનો જીવ બચ્યો. નારણપુરા, મોટેરા અને ચાંદખેડાની 8 હોટલો ફાયર સેફટીને લઈને સીલ. દિલ્હીના હોટલમાં આગની ઘટના બાદ અમદાવાદ ફાયર બ્રિગેડ દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલી હોટલ અને બિલ્ડિંગોમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. ફાયર સેફટીના નિયમોનું પાલન ન થતા તેમજ ખામીઓ જણાતા હોટલોને નોટિસ આપવામાં આવી હતી. નોટિસ આપ્યા બાદ ખામીઓ દૂર કરવા અંગેની સમય મર્યાદા પૂર્ણ થઈ જતાં ફાયર વિભાગ અને એસટી વિભાગ દ્વારા નારણપુરા, મોટેરા અને ચાંદખેડા વિસ્તારની કુલ 8 હોટલોને સીલ કરવામાં આવી છે. બેફામ ફી વસૂલતી ખાનગી યુનિવર્સિટીઓ સામે કોંગ્રેસનો મોરચો. રાજ્યની તમામ ખાનગી યુનિવર્સિટીઓ વિદ્યાર્થીઓ અને વાલીઓ પાસેથી ફીના નામે લૂંટ ચલાવતી હોવાનો કોંગ્રેસે આક્ષેપ કર્યો છે. લાખો રૂપિયાની ફી ઉઘરાવ્યા બાદ પણ ખાનગી યુનિવર્સિટીઓ વિદ્યાર્થીઓને જોઈએ એવું શિક્ષણ આપવામાં નિષ્ફળ ગઈ હોવાનો પણ કોંગ્રેસનો દાવો છે. જેથી વાલીઓ અને વિદ્યાર્થીઓ પાસેથી થતી લૂંટ બંધ કરવા ખાનગી યુનિવર્સિટીઓ માટે પણ ફી નિયમન કમિટી બનાવવા સરકાર પાસે માંગ કરી છે. બોપલ ટીઆરપી મોલમાં લાગેલી આગ કાબૂમાં. અમદાવાદ શહેરના બોપલ વિસ્તારમાં ગત 19 જૂન રાત્રે ટીઆરપી મોલમાં ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલ બેગની દુકાનમાં આગ લાગવાની ઘટના બની હતી. ફાયર બ્રિગેડની 5 ગાડીઓ ઘટનાસ્થળ પર પહોંચી પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લીધી. બેગની દુકાનમાં આગ લાગી હોવાના કારણે ખૂબ જ ધુમાડો થયો હતો. ફાયર બ્રિગેડે દુકાનમાં ફસાયેલા એક વ્યક્તિને બહાર કાઢ્યો હતો. ટીઆરપી મોલની દુકાનમાં આગ લાગતા ગ્રાઉન્ડ ફ્લોર ઉપર લોકોમાં અફરાતફરી મચી ગઈ હતી. આ ઘટનામાં કોઈપણ પ્રકારની જાનહાનિના અહેવાલ નથી. વીમા કંપનીએ માનસિક સારવારનો ક્લેમ આપવા ઇનકાર કર્યો. વીમા કંપનીઓ મેડિક્લેમ પોલિસીમાં માનસિક બીમારીની સારવાર માટે બાકાત રાખવાની શરત રાખે છે અને તેઓ માનસિક સ્વાસ્થ્ય સંભાળ માટેના મેડિક્લેમને સીધા જ નકારી કાઢે છે. અહીંના એક ગ્રાહક કમિશને આવી બાકાત રાખવાની શરતને મનસ્વી અને ગેરકાનૂની ગણાવી છે અને વીમા કંપનીને માનસિક સ્વાસ્થ્યની સારવાર માટે હોસ્પિટલમાં દાખલ થવાના ક્લેમની ચૂકવણી કરવાનો આદેશ આપ્યો છે. અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન જરૂરથી દબાવો, જેથી મહત્વના સમાચાર આપના સુધી જલ્દીથી પહોંચે.